ચાર અને ચાર, ત્રણ ને વળી શત થકી, પ્રભુ પાંચે પ્રકારોથી, હૃદય વિલસો મમ. શ્રી વલ્લભાધીશ કી બોલો, શ્રી વલ્લભાધીશ કી, શ્રી વલ્લભાધીશ કી. અત્ર વિરાજમાન ચિરાયુષ્માન આદરણીય શ્રી યદુનાથ બાબા, ચિરાયુષ્માન श्री जयदेव बाबा, छोटा सा लालन, चिरायुष्मान श्री बेटी जी, असौ श्री बहुजी અને વાલા વૈષ્ણવજનો, ખરેખર મને ગૌરવ થાય છે શ્રી મહાપ્રભુજીની પરંપરામાં હંમેશા તેજસ્વી અને પ્રતાપી બાળકો ભૂતળ ઉપર પધાર્યા છે. અને એમાંનો એક શ્રી વ્રજેશ કુમારજીનો વંશ છે, જેમના બધા જ બાળકો તેજસ્વી અને ખૂબ જ સેવા ભાવથી ભગવત કાર્ય કરે છે. હું જ્યારે શ્રી યદુનાથ બાવાને જોઉં, શ્રી દ્વારિકેશ બાવાને જોઉં, શ્રી જયદેવ બાવાને જોઉં, ત્યારે મને એમ લાગે કે મારો વલ્લભ એમના દ્વારા ઘણું બધું કામ કરાવી રહ્યો છે. ભારતમાં પણ એટલું સુંદર કાર્ય ચાલે છે અને વિદેશોમાં પણ આપશ્રીએ ઘણા સુંદર કાર્યો કર્યા છે. પ્રથમ તો પુષ્ટિ માર્ગની પહેલી હવેલી આ લેસ્ટરમાં જોઈને મને ખૂબ જ ગૌરવ થયો કે આ રીતે પ્રભુનું સુખ અહીં પહેલી વાર થયું. લેટનસ્ટોન મંદિરમાં શ્રીજી બાબા પધાર્યા હતા, પરંતુ ત્યાં એ ક્રમ જળવાયો નહીં. પધાર્યા ત્યારે બરોબર હતું, પરંતુ પછીથી પુષ્ટિ માર્ગની ભાવના એમના હૃદયમાં ન હોવાથી એ આગળ વધારે જળવાયું નહીં. અને અહીં તો સતત આપની કૃપા મહેર ચાલી રહી છે. આપના પરિવારમાંથી કોઈ ને કોઈ અહીં બિરાજમાન થાય છે અને આ સુંદર કાર્ય થાય છે. પ્રિય વૈષ્ણવજનો, ઘણા વખત પછી આપ લોકોને મળતા આનંદ અનુભવું છું. આજે હું આપની સાથે શ્રીમદ ભાગવતનો એક પ્રસંગ, વૃત્રાસુર ચતુશ્લોકીનો, એના થોડાક ભાવો રજૂ કરીશ. વૃત્રાસુર દેહ એનો આસુરી છે અને જીવ પુષ્ટિ છે. અને ભગવત કૃપા થાય છે ત્યારે આસુરી બુદ્ધિમાં પણ કેવા દૈવી ભાવો પ્રગટ થાય છે એ વૃત્રાસુર ચતુશ્લોકીની અંદર પ્રગટ થયું છે. ત્રાસ આપનારી વૃત્તિ એ વૃત્રાસુર કહેવાય. પણ અંતકાળે ભગવાને એની કેવી સુંદર બુદ્ધિ આપી. ભગવત કૃપાનો પરિચય જિંદગીની એક એક ક્ષણમાં પણ થાય છે અને કદાચ જિંદગીની પળોમાં ન થયો હોય તો મૃત્યુના અંતિમ સમયે પણ થાય છે. એ જીવ ભાગ્યશાળી છે જેને અંતિમ સમયે પ્રભુ કૃપાનો અનુભવ થાય, પ્રભુનું દર્શન થાય, ભગવદ વાણી જેના મુખમાંથી ફૂટે અને ભગવદીય બુદ્ધિ જેની સંપાદન થાય.
આજે આપણી બુદ્ધિ ભોગપૂર્વકની છે. ઘણા માણસોને તમે જોશો કે અંતકાળે પણ એ ભોગ બુદ્ધિ જતી નથી. એક માજી હતા, એ બીમાર પડે, બોલવાનું એમનું થોડું લખવાની અસર હતી એટલે બરોબર બોલાય નહીં. આ માજીને એમના દીકરાને બહુ સારી રીતે રાખે. દીકરો બહાર ગયેલો, માજીનો શ્વાસ પડવા માંડ્યો. સી 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 બોલે. એમના ઘરેડાની અંદરથી અવાજ આવે. બહુ પૂછે, બા તમને શું જોઈએ છે, તમારી અંતિમ શું ઈચ્છા? સી સી સી. પેલી બહુ સમજે નહીં. થોડી વારે દીકરો આવ્યો, એકદમ ગભરાયેલો કે બા તને શું થાય છે, બા તને શું થાય છે? સી સી સી. દીકરો સમજી ગયો. પત્નીને કહ્યું કે જ્યાં જલ્દી શીરો શેકી લાવ. પેલી બહુ સમજતી હતી કે શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ બોલવાનું હશે, પણ આ બાઈને તો ખાવું હતો શીરો. જેની ખાવામાં મૃત્યુ રહી જાય ને એ બીજા જન્મે કોણ થાય? બાઈ તો બિલ્લી ભાઈ પી ગઈ સગરો દૂધ, એ બિલાડી થાય. ખાવાની વાસના વાળી વ્યક્તિ બીજા જન્મમાં બિલાડી કે કૂતરો થાય. આમ ઘણા માણસોની ભોગ બુદ્ધિ હોય છે. ભગવત બુદ્ધિ એ ભગવત કૃપાથી સંપાદન થાય છે. આખો પુષ્ટિ માર્ગ એ ભગવત બુદ્ધિ કેમ સંપાદન કરવી એ શ્રી મહાપ્રભુજી આપણને ડગલે ને પગલે શીખવ્યું છે. નિત્ય ભગવત સેવા કરીએ, નિત્ય ભગવત સ્મરણ કરીએ તો એ સેવાને સ્મરણથી આપણી બુદ્ધિમાં સંસ્કારો પડે છે અને ભગવત બુદ્ધિનું ધીરે ધીરે સંપાદન થાય છે. દાખલા તરીકે તમે ઘરે રસોઈ બનાવો, તરત જ સુગંધ એવી સરસ આવે ને, ખાવાનું મન થઈ ગયું, ખાવાનું મન થઈ ગયું છે. પણ જો ઠાકોરજીને ભોગ ધરીને ખાવાનું હોય તો એ ના થાય. બહુ નાની વાત કહું કે બહુ જ નાની હતી, 3 જ વર્ષની ઉંમર હતી. અમારે ત્યાં 3 વર્ષથી બાળકો સેવામાં અપરસમાં સ્નાન કરીને પધારે અને બેટી જેવો હતો, ધોતી બંડી પહેરે. તો નાની ઉંમરમાં 3 જ વર્ષની ઉંમરમાં પવિત્ર એકાદશી આવી. અમે બધા સેવામાં હતા. બધા મિશ્રીનો ડબરો પધરાવીને આવતા હતા. બાળકને ખબર ન પડે, દરેક વસ્તુ મોઢામાં મૂકી દે. સાવ નાનું બાળક તમે જુઓ ને તો દરેક વસ્તુ એને મોઢામાં મૂકવું જોઈએ. કેમ મોઢામાં મૂકે? કારણ કે ભોગ બુદ્ધિ જન્મ જન્માંતરની છે. અમારા પિતૃચરણ દાદાજી મહારાજ બિરાજતા હતા. બધા ભોગ લઈ લઈને ડબરો લઈને જતા હતા તો એક નાની કટોરી મેં હાથમાં લીધી. હવે નાનું બાળક એને ખાવાનું મન થઈ જાય. જ્યાં મિશ્રી મોઢામાં મૂકવા કીધા એક તમાચો પડે મોઢા ઉપર. ઠાકોરજીની વસ્તુ ખાય છે. બાળક હોય તો રડી પડે, એકદમ રડી પડાયું એકદમ. તરત શરમ નથી લાગતી ઠાકોરજીની મિશ્રી પર નજર રાખી છે, આ છોવાઈ ગઈ મિશ્રી. નજર પડે તો પણ છોવાઈ જાય. ગંગાબાઈએ નજર નાખી, શ્રીજી બાવા આરોગ્ય નહીં. આમ તો આરોગ્ય હતા પણ રાજભોગ. પણ શ્રીજી બાવા એવું કહી દીધું મુખિયાજીને કે હું નથી આરોગ્યો. ગુસાઈજીને જગાડ્યા અને ગુસાઈજીએ સ્નાન અપરસમાં કરીને વળી બાર શ્રીજી બાવાના રોગ આવ્યા. નજર પડે તો પણ દૃષ્ટિ દોષ લાગે, કારણ કે માણસના મનમાં ભોગ વૃદ્ધિ હોય છે. તે દિવસ કાલની ઘડીને આજનો દિવસ, પછી તો કોલેજમાં જવાનું થયું, ઘણું બધું અભ્યાસ કરવા બહાર જવાનું થયું, પણ અન્નપ્રસાદી આ દિન સુધી ખાવાનું મન ન થયું. આ જ ભગવત બુદ્ધિ છે. જે આપણે સેવા પ્રણાલિકાની અંદર શીખીએ છીએ એ ભગવત બુદ્ધિનું સંપાદન છે. મંદિરમાં જઈએ,
ભૂલે ચૂકે પણ જો ઠાકોરજીના બારણાને પગ લાગી ગયો હોય તો તરત કહેવામાં બારણાને પગ લગાડ્યો, આંખે લગાડ. આ સાક્ષાત અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે. કોઈ ઠાકોરજીની વસ્તુને આપણે પગ ન લગાડીએ, જૂઠાણ ન કરીએ, આ બધા સંસ્કારો છે. અને મનની અંદર એ ભાવ જાગે છે કે આ બધું ભગવદ રૂપ છે. ભાગવતજીની અંદર એક શ્લોક આવે છે, કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોતિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયેત. આપણે બોલીએ છીએ એમાં થોડુંક જુદું છે. સમર્પયામી છે અને આમાં જે સમર્પયેત. આની ઉપર શ્રી મહાપ્રભુજીના સુબોધનીજી બહુ સુંદર છે. કાયાથી કરેલું હોય, વાણીથી કરેલું હોય, મનથી કરેલું હોય, ઇન્દ્રિયો દ્વારા જે કંઈ આપણે કર્યું હોય, બુદ્ધિ દ્વારા જે આપણે કરીએ છીએ, પહેલું વસ્તુ તો એ છે કે ભગવદ અર્થે જે બધું કરીએ. ગૌણ વસ્તુ એ છે કે બીજા માટે કર્યું એને પ્રભુને સમર્પણ કરીએ. આજે તો આપણે આપણા માટે રસોઈ કરીએ છીએ અને ઠાકોરજીને સમર્પણ કરીએ છીએ. એમાં ભગવત બુદ્ધિનું સંપાદન નથી. આપણું પેટ ભરવું એ વસ્તુ છે, પણ એને પણ શ્રી પુરુષોત્તમજીએ સિદ્ધાંત રહસ્યની ટીકામાં એટલું સુંદર સમજાવ્યું કે આ વ્યવહાર અનુરોધી સમર્પણ છે, આ ભગવત અનુરોધી સમર્પણ નથી. વૈષ્ણવ ધર્મ આપણો નિભે છે એ રીતે યા તો તમે પ્રસાદી પધરાવીને ભોજન કરો અથવા તમે તમારા માટે બનાવો ને પ્રભુને અંગીકાર કરો. પણ ભગવત અનુરોધી જે સમર્પણ છે એ આપણા મનની અંદર, બુદ્ધિની અંદર ભગવત ભાવ પ્રગટ કરે છે, ભગવત બુદ્ધિનું સંપાદન કરે છે. તો ત્યાં મહાપ્રભુજીએ સમજાવ્યું, તમારે માટે કર્યું છે એમ નહીં, આપને માટે જ પ્રભુ કર્યું છે ને આપને સમર્પણ કરીએ છીએ. જ્યારે આપણી જિંદગીમાં એક એક કર્મો ભગવાનને માટે જ આપણે કરતા થઈએ, ભગવદ અર્થ, ભગવત પ્રીત્યર્થ, પ્રભુ પ્રસન્ન થાય માટે, પ્રભુ આનંદ પામે એટલા માટે જો આપણી બધી જ કૃતિ મન, વાણી ને કાયાની હોય તો એ ભગવત બુદ્ધિનું સંપાદન કરે છે. અને આ વૃત્રાસુર અસુર હતો, એ દૈવીનો તો આસુરી હતો, પણ એની અંદર જીવ પુષ્ટિ બિરાજમાન હતો અને તે પણ મર્યાદા પુષ્ટિ જીવ હતો. એટલે પ્રભુએ એની બુદ્ધિમાં અલૌકિકતાનું સંપાદન કર્યું. અને એ અંતકાળે જ્યારે ઇન્દ્ર સામે લડવા ગયો, ઇન્દ્ર દધીચી મુનિના અસ્થિમાંથી બનેલા વજ્રને લઈને લડવા આવ્યો. ઇન્દ્રના હાથમાંથી એ વજ્ર પડી ગયું ત્યારે પેલા કહ્યું કે ઇન્દ્ર, કસ્માન હિનોશી વજ્રમ, તું આ વજ્ર કેમ નથી ઉઠાવતો ને મને મારતો કેમ નથી? વજ્ર ઉઠાવ. ઇન્દ્રે નીચે પડેલું વજ્ર ઉઠાવ્યું અને એ વખતે એ વજ્ર ઉપર સાક્ષાત ભગવત દર્શન વૃત્રાસુરને થયું અને એક જ ક્ષણમાં એની આસુરી બુદ્ધિ દૈવી બની. 4 શ્લોક એને ત્યાં કયા. આ 4 શ્લોક ઉપર, 3 શ્લોક ઉપર શ્રી ગુસાઈજીની ટીકા છે અને 1 શ્લોક, છેલ્લા શ્લોક ઉપર શ્રી મહાપ્રભુજીની ટીકા છે, કારણ કે ષષ્ઠ સ્કંદ એ પુષ્ટિ લીલા છે. અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયા મનસ્મરેતાસુ પતેર્ગુણાંસ્તે ગૃણીત વા કર્મ
કરો તુકાય. હવે હું ગુજરાતીમાં બોલાવું તેમ બોલો. આના સમશ્લોકી અનુવાદો મેં કર્યા છે. હરી હું તારા ચરણે પડેલા, દાસો નો દાસ બનુ ભાવિ જન્મે, ચિત્ત સ્મરે વાણી રટે ગુણોને, કાયા કરે કેવળ તારી સેવા. કેટલી સુંદર વાત પ્રભુને કહી. હે પ્રભુ, હે હરિ, આપના પાદૈક મૂલ દાસોનું દાસ બનો. મારું મન આપનું સ્મરણ કરે, મારું મુખ આપનું રટણ કરે અને મારી કાયા આપની સેવા કરે. આની ઉપર શ્રી ગુસાઈજીએ બહુ સુંદર ટીકા કરી છે. આ ભગવાન હરિ છે. બધી જાતની મારી લૌકિકતાઓ પ્રભુ આપે હરી લીધી છે. હરિ એટલે હરણ કરે તે હરિ. જે કશુંક આપણી અંદર ખોટું છે એને લઈ લે તે હરિ. એવા હે પ્રભુ, મારી એક જ અભિલાષા છે, ભાવિ જન્મે ફરી પાછો મને કોઈ ભગવદીય પરિવારમાં જન્મ મળે, વૈષ્ણવ કુટુંબમાં મને જન્મ મળે અને હું દાસોનો દાસ કેવડાવું, દાસનો પણ દાસ બનું. હવે આ વૃત્રાસુરે મોક્ષ ન માંગ્યો ભગવાન પાસે, પરંતુ દાસત્વ માંગ્યું. કારણ કે પુષ્ટિ માર્ગમાં હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર રે. પોતાનો ધર્મ એને માગ્યો. અહીં ધર્મ પુરુષાર્થ છે અને ધર્મ એ જ છે પ્રભુ સ્વામી છે ને હું સેવક છું, એવો ભાવ એમનામાં જાગે. હું આપના પાદૈક મૂલ એટલે જે ભક્તોના હૃદયમાં આપના ચરણારવિંદ છપાયેલા છે. પાદૈક મૂલ એટલે નીચેનો ભાગ. ઠાકોરજીના જ્યારે ચરણ સ્પર્શ કરીએ તો અત્યારે તો ઉપર ઉપરથી કરીએ છીએ, પણ જ્યારે પ્રસન્ન થાય ને ત્યારે આમ ચરણ ઊંચા કરે, અને ઊંચા કરે ત્યારે નીચેથી પણ ચરણારવિંદનો સ્પર્શ થાય. પણ અત્યારે ચરણ આમ બિરાજે છે એટલે ઉપરથી જ ચરણારવિંદનો સ્પર્શ થાય. નીચેથી સ્પર્શ થવામાં શું આનંદ થાય? નીચેથી સ્પર્શ કરીએ તો ચરણ રજ મળે, ઉપર નખચંદ્રના સ્પર્શ થાય, એનાથી અજવાળું થાય, પ્રકાશ થાય. પણ ચરણ રજ મળે ને ભગવત ચરણારવિંદની તો ભગવત સેવોપયોગી દેહની પ્રાપ્તિ થાય. અને એ સેવોપયોગી દેહ ભગવત ચરણારવિંદની રજથી ઘડાય છે.